હવે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જો કોઈ પણ નાનકડી ભૂલ કરશે તો એમને પણ જેલમાં જવું પડશે, કારણ કે આપણા ગુજરાતની અંદર હવે ભાઈ ચૂંટણી આવી રહી છે। એક ચૂંટણીની શરૂઆત થાય એ પહેલા તો આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં પૂરવામાં આવે છે। આવું કદાચ તમે છેલ્લા ઘણા ટાઈમથી જોતા આવ્યા હશો। અમુક ધારાસભ્યો હોય, કોઈ મોટા નેતાઓ હોય કે અરવિંદ કેજરીવાલ હોય, આમ આદમી પાર્ટીના નેતાઓને જ કેમ ભાઈ જેલમાં? થોડા ટાઈમ પહેલા ઈશુદાનભાઈ ગઢવીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જો કે કદાચ એમને જામીન મળી ગયા અને એ છૂટી ગયા। પણ મિત્રો, અત્યારે હાલ આવનારા સમયની અંદર જો ગોપાલભાઈ ઇટાલિયા કે ચૈતર વસાવા કોઈ પણ નાનકડી ભૂલ કરશે ને તો એમને ભાઈ જેલમાં જવું પડશે। તમે બધાએ જોયું કે ચૈતર વસાવાનો ગુનો શું હતો જ્યારે તે 3 મહિના જેલમાં રહીને આવ્યા। ભાઈ, એક કાચનો ગ્લાસ, ચૈતર વસાવાએ કાચનો ગ્લાસ માર્યો અને ચૈતર વસાવાને 3 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું। હવે ભાઈ તમે વિચાર કરો, એવી જ રીતે પ્રવીણ રામ અને રાજુભાઈ કરપડા એ પણ ભાઈ 100 દિવસ સુધી જેલમાં રહીને આવ્યા। હવે ભાઈ વધ્યા છે 2 નેતા, ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈતર વસાવા। એમનું અત્યારે હાલ સારું નામ છે, ચૈતર વસાવા ડેડિયાપાડામાં અને ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર। અત્યારે હાલ જો આ બંને ધારાસભ્યો કોઈ પણ નાનકડી ભૂલ કરશે ને તો એમના ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને એમને પણ જેલમાં પૂરવામાં આવશે। તમે વિચાર કરો કે આમ આદમી પાર્ટી આપણા ગુજરાતની અંદર જેમ જેમ આગળ વધી રહી છે એમ એમ અત્યારે હાલ ઘણા બધા નેતાઓની ધરપકડ પણ થઈ રહી છે। હું કોઈના સપોર્ટમાં નથી બોલતો કે કોઈના વિરોધમાં નથી બોલતો, મારું કામ છે જે માહિતી હોય એ તમારા સુધી પહોંચાડવાની, કારણ કે અત્યારે હાલ ઘણા બધા લોકોના આવા પ્રશ્નો હતા, ઘણા બધા લોકોનો આવો સવાલ હતો, તો મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે। હવે આના વિશે તમારું શું કહેવું થાય છે? શું ખરેખર આવું કેમ થઈ રહ્યું છે? હવે વધ્યા છે ચૈતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા, શું ખરેખર એ કોઈ ભૂલ કરી શકે તો એમને પણ જેલમાં જવું પડી શકે છે? તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને આવનારા સમયની અંદર આપણા ગુજરાતની અંદર જે ભાઈ નવી ચૂંટણી આવી રહી છે એમાં તમે કોની સરકાર જોવા માંગો છો, તમે કોને વોટ આપવાના છો, કોમેન્ટ કરીને જણાવતા જજો, એટલે ભાઈ જાણવા મળે કે અત્યારે હાલ લોકો કોને સપોર્ટ કરવા માંગે છે।